આજે તો અમારા ઘરે આવેલી હતી દશામાની સાંઢળી. મોજે મસ્ત રમ બધાને. આજે તો સવર્ણપુરમાં અમારી ઘરે આવેલા હતા સાંઢળી વાળાને. ઈ લોકો સોખા લેતા એટલે મેં તો એને સોખા આપી દીધા ને પછી મારે સાંઢળી આંકવાની હતી એટલે હાથમાં દોરડું લઈ લીધું ને પછી તો હું સાંઢળી આંકવા મળી. ને અમારા ઘરે સાંઢળી આવી એટલે મને તો ખૂબ જ આનંદ થયો. ને સાંજનો સમય થઈ ગયો એટલે સેજલબેન ની બધી બહેનપણીઓ આવી ગઈ ને પછી આરતીની થાળી તૈયાર કરી નાખીને દશામાની આરતી પણ ઉતારી લીધી ને પછી દશામાને પ્રસાદ ધરીને અમે બધાય તો દશામાનો થાળ ગાવા માંડ્યા. ને પછી તો અમે દશામાની પ્રસાદી પણ ખાઈ લીધી ને તમારે બધાને દશામાની પ્રસાદી ખાવી હોય તો હાલો ને કોમેન્ટમાં લખી દેજો જય દશામા. ને પછી તો અમારે દશામાના કીર્તન ગાવાના હતા એટલે હું ને મારા બા ને નીતાબેન ને અમે બધાય તો દશામાના કીર્તન ગાતા ગાતા લેવા માંડ્યા રા. ને આજે મારા સેજલબેન ને દિવાહાનું પણ જાગરણ હતું એટલે અમે થોડી વાર ડિસ્કો કરી લીધો ને કુનાલભાઈ તો જઈને ધૂનમાં ડિસ્કો કરે. થોડી વાર ડિસ્કો કર્યો ને તો અમે બધા થાકી ગયા એટલે દશરથભાઈના લેપટોપમાં ચડાવી દીધું રામ અને રતનનું મૂવી. ને આ મૂવી કોને કોને જોવું ગમે તે જરાક કોમેન્ટ કરી દેજો. ને પછી તો અમે સાને નાસ્તો પણ કરી લીધો ને આજનો મિની વ્લોગ અહીં જ પૂરો કરશું ને વિડિયો ગમ્યો તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.